ભાજપના ધારાસભ્યો કે કોંગ્રેસના કોઈ પણ ધારાસભ્યો તેઓ આજે ઉપસ્થિત નહીં રહે કે રહેશે, શું લાગે છે? જો આ કોઈ પાર્ટીની સભા નથી, સમાજના જે આગેવાનો આવ્યા છે બધા પાર્ટીઓના ખેસ ઉતારીને આવ્યા છે, માત્ર ને માત્ર કોળી સમાજનો ખેસ પહેરી અને માનધાતા મહારાને વેલનાથ બાપાના ફોટા બે જ લગાવ્યા છે, એટલે આ કોળી સમાજની સભા છે, ન કે કોઈ પાર્ટીની. તો આપણે સાંભળ્યું આ હતા ઋષિ ભારતી બાપુ છે કે જેઓ છે તે અહીંયા ભાવનગર ખાતે આવી પહોંચ્યા છે. થોડી જ વારમાં જો વાત કરવામાં આવે તો જે આ કેસમાં જેને માર પડ્યો હતો નવનીત માલધિયા તેઓ પણ અહીંયા છે તે સભા સ્થળે પહોંચી રહ્યા છે. કેમેરામેન તમને સીધા જ છે તે દ્રશ્યો દેખાડશે. મેદની છે કોળી સમાજના જે લોકો છે તે ગામે ગામથી અહીંયા છે તે ભાવનગર ખાતે જે સભાનું જે સ્થળ છે કુંભારવાડા જે વિસ્તાર આવેલો છે ત્યાં તેઓ પહોંચ્યા છે. સાથે તમે તેના લાઈવ દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો. લોકો છે તે ગામે ગામથી છે તે ગાડીઓના કાફલા સાથે તેઓ પણ અહીંયા છે તેઓ આવી રહ્યા છે. તેના પણ તમે દ્રશ્યો છે તે સીધા નવજીવન ન્યૂઝ ઉપર અત્યારે લાઈવ જોઈ રહ્યા છો. વેદની એટલી બધી અહીંયા પહોંચી ચૂકી છે. કોઈ સમાજના જે લોકો છે તેઓ પણ મોટી સંખ્યામાં છે અહીંયા આવી ચુક્યા છે. વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાના બગદાણામાં જે નવનીત બાલદિયા નામનો કોળી યુવાન હતો તેને છે તે મારવાનો મામલો હતો. સાથે જ નવનીત બાલદિયાએ છે તે આક્ષેપ કર્યા હતા કે ડાયરા કલાકાર છે માયાભાઈ આહિર તેના દીકરા જયરાજ આહિર ઉપર જે મારી ઉપર હુમલો કરાયો છે અને જેને લઈને સમગ્ર વિવાદ છે એ સમગ્ર ગુજરાતમાં છે તે ચર્ચાસ્પદ બન્યો હતો. સીધા તમે દ્રશ્યો જોઈ રહ્યા છો. લોકો છે તે ગામે ગામથી છે તે મોટી મોટી જે ગાડીઓ છે તેમાં સ્વયંભૂ છે તે અહીંયા કોળી સમાજની જે સભા છે તેમાં ઉમટી રહ્યા છે. આ વિસ્તારની જો વાત કરવામાં આવે તો રાજ્ય સરકારના જે પ્રવક્તા છે, કેબિનેટ મંત્રી છે, કૃષિ મંત્રી છે જીતુ વાઘાણી તેનો આ મત સભા છે તે વિસ્તાર છે